dear student, standard 6 chapter 10 જળ છે તો જીવન છે કાવ્ય આપણે આગળ સમજી ગયા અને સ્વાધ્યાયના પ્રશ્નોની માહિતી પણ મેળવી. આજે આપણે વ્યાકરણની માહિતી મેળવીએ. માં પહેલો પ્રશ્ન છે સાચી જોડણી શોધીને સામે લખો. અહીંયા એક શબ્દની ત્રણ જોડણી આપી છે, ત્રણમાંથી સાચી અહીંયા લખવાની છે. તો પહેલો શબ્દ છે ફર્નિચર. ફર્નિચરમાં તમે અહીંયા પહેલી જોડણી જોશો તો ફની જોડે ન ને રસ્વય અને રકાર આપેલું છે. બીજી જોડણીમાં ન ને દીર્ઘ અને રકાર છે, જ્યારે ત્રીજી જોડણીમાં ન ને રસ્વય છે અને ચ ઉપર રકાર આપ્યું છે. તો ત્રણમાંથી કઈ જોડણી સાચી છે? તો આપણે કહી શકીએ કે ત્રણમાંથી પહેલી જોડણી જે છે એ સાચી છે. તો અહીંયા આપણે લખવાનું છે ફર્નિચર. બીજી જોડણીમાં આપણે જોઈએ તો ઉપકાર શબ્દ છે. ઉપકારમાં પહેલો રસ્વ એટલે કે નાનો ઉ છે. બીજી જોડણીમાં મોટો ઉ આપ્યો છે ઉપકારમાં. ત્રીજી જોડણીમાં ઉપકારમાં મોટો ઉ છે પણ રની જગ્યાએ અડ આપ્યો છે. તો ત્રણમાંથી કઈ જોડણી સાચી છે? આમાં પણ પહેલી જોડણી સાચી છે. તો અહીંયા લખવાનું છે ઉપકાર. એના પછીનો પ્રશ્ન છે આ વિભાગ નીચે આપેલા અંગ્રેજી શબ્દોના ગુજરાતી ભાષામાં અર્થ લખો. અહીંયા જે અંગ્રેજી શબ્દો આપ્યા છે એને આપણે ગુજરાતીમાં અર્થ લખવાના છે. તો પહેલો શબ્દ છે અર્થ. અર્થ એટલે પૃથ્વી કે ધરતી. બીજો શબ્દ છે શેલ્ટર. શેલ્ટર એટલે વિસામો કે વિશ્રામ. ત્રીજો શબ્દ છે ડેઝર્ટ એટલે રણ. ચોથો શબ્દ છે ઓબ્લિગેશન એટલે કે ઉપકાર. ત્યાર પછી છે નીચે આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દો લખો. અહીંયા જે શબ્દો આપ્યા છે એના સમાનાર્થી શબ્દો લખવાના છે. તો પહેલો શબ્દ છે જળ. તો જળનો સમાનાર્થી શું થશે? વૃક્ષ. પહેલો શબ્દ છે વૃક્ષ. તો વૃક્ષનો સમાનાર્થી જળ, જે ટેક્સ્ટબુકમાં આપ્યો છે. એના સિવાય આપણે તરુ પણ એને કહીએ છીએ, બરાબર? જો ટેક્સ્ટબુકનો સમાનાર્થી લખવાનો હોય તો છે જળ. બીજો શબ્દ છે સુગંધ. સુગંધનો ટેક્સ્ટબુકમાં સમાનાર્થી આપ્યો છે મહેક, અને આપણે બીજું એને સુવાસ પણ કહી શકીએ. ત્રીજો શબ્દ છે વિશ્રામ. વિશ્રામનો સમાનાર્થી શબ્દ ટેક્સ્ટબુકમાં આપ્યો છે વિસામ, અને આપણે આરામ પણ કહી શકીએ. ચોથો શબ્દ છે રૂપાળા. રૂપાળાનો સમાનાર્થી જે ટેક્સ્ટબુકમાં આપ્યો છે કામણગારા. ત્યાર પછી છે ઈ વિભાગ નીચેના શબ્દોના વચન બદલો. અહીંયા જે શબ્દ એક વચન આપ્યું હોય એને આપણે બહુવચનમાં ફેરવવાનું છે, અને બહુવચન હોય એને એક વચન લખવાનું છે. પહેલો શબ્દ છે પતરાળું. કેવો છે? એક વચન છે. તો આપણે એને બહુવચનમાં ફેરવીએ તો શું થાય? પતરાડા. બીજો શબ્દ છે ફૂલ. ફૂલ શબ્દ પણ કેવો છે? એક વચન છે. તો એને આપણે બહુવચનમાં ફેરવીએ તો શું બને? ફૂલો. ત્રીજો શબ્દ છે ગાડા. ગાડા શબ્દ બહુવચન છે. જો આપણે એને એકવચનમાં ફેરવ્યો હોય તો શું બને? શબ્દ ગાડું. ચોથો શબ્દ છે કાગળ. કાગળ શબ્દ એક વચન છે. જો આપણે એને બહુવચનમાં ફેરવવું હોય તો શું બને? કાગળો. એના પછી છે ઉ વિભાગ. વર્તુળમાં આપેલ શબ્દોને સુ ઉપસર્ગ જોડીને લખો. અહીંયા સુ જે આપેલો છે ઉપસર્ગ એ કઈ આપ્યો છે? વચ્ચે આપ્યો છે. એની આજુબાજુમાં વર્તુળમાં જુદા જુદા 8 શબ્દો આપ્યા છે. એ ઉપસર્ગ જોડતા જે શબ્દ બને છે એ આપણે લખવાનો છે.
તો જે વાસ શબ્દ છે એને સુ સાથે જોડીએ તો કયો શબ્દ બને સુવાસ તો આપણે અહીંયા લખવાનું છે કે પહેલો શબ્દ સુવાસ બને છે પછી વર્ણ આપ્યું છે વર્ણને આપણે સુ સાથે જોડીએ તો કયો શબ્દ બને સુવર્ણ ત્રીજો શબ્દ લોચન છે લોચન એટલે આંખો એને સુ સાથે જોડીએ તો શું બને શબ્દ સુલોચન ચોથો શબ્દ ગંધ આપ્યો છે એને સુ સાથે જોડવાથી શું બને શબ્દ સુગંધ પાંચમો શબ્દ યશ આપ્યો છે એને સાથે સુ જોડતા સુયશ છઠ્ઠો શબ્દ છે રેખા રેખા સાથે સુ જોડતા સુરેખા સાતમો શબ્દ છે નીતિ નીતિને સુ સાથે જોડતા સુનીતિ આઠમો શબ્દ છે લેખન લેખન સાથે સુ જોડતા સુલેખન તો આ રીતે આપણે સુ જોડતા જે શબ્દોની આગળ સુ લગાવતા બરાબર એ શબ્દના અર્થમાં વધારો કરતા એક નવા શબ્દો બને છે જેનો અલગ જ એક અર્થ થતો હોય છે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો પહેલો છે પગનું રક્ષણ કરનાર પગરખાં પગનું રક્ષણ કરનારને શું કહેવાય પગરખાં બીજું જીવનનો મુખ્ય આધાર એટલે કે જીવાદોરી ત્રીજું દિલની ઉદારતા આપણા દિલની જે ઉદારતા હોય એને શું કહેવાય અમીરા ચોથું કોઈ પણ પ્રવૃત્તિ ન કરનાર એને શું કહેવાય નિષ્ક્રિય પાંચમું છે કોઈ પણ સ્પર્ધાત્મક ક્ષેત્રમાં નોંધાયેલી સિદ્ધિ એને શું કહેવાય વિક્રમ છઠ્ઠું સહેલાઈથી ન મળે તેવું એને શું કહેવાય દુર્લભ સાતમું વિદ્યાર્થીઓને રહેવાનું સ્થળ શું કહેવાય છાત્રાલય આઠમું દર પખવાડિયે પ્રગટ થતું સામાયિક જે પખવાડિયે એટલે કે 15 દિવસે પ્રગટ થતું એવા સામાયિકને શું કહેવાય પાક્ષિક દરરોજ પ્રગટ થતું એને દૈનિક કહેવાય પખવાડિયે એટલે 15 દિવસે થતું એને પાક્ષિક અને મહિને થતું એને માસિક આપણે કહીએ છીએ આ જે શબ્દ સમૂહ છે તમને ટેક્સ્ટ બુકમાં જ આપ્યા હતા એ વાંચીને તમારે સમજવાના હતા હવે આ જે શબ્દ સમૂહ છે સ્વાધ્યાય તમને જાતે 5 શબ્દ સમૂહ લખવા આપ્યા હતા પણ મેં અહીંયા તમને સમજાવવા માટે 5 શબ્દ સમૂહ લખ્યા છે તમારે બીજા 5 શોધીને તમારી નોટબુકમાં લખવાના રહેશે એમાં પહેલો છે કે ભૂલ માટે પાછળથી થતો ખેદ એને શું કહેવાય પસ્તાવો બીજું ઝીણવટથી જોવું એને શું કહેવાય કે અવલોકન કરવું ત્રીજું સામી વ્યક્તિને દુઃખ થાય તેવું તોછડું બોલવું કે વર્તન કરવું એને શું કહેવાય અપમાન ચોથું કલાનું સર્જન કરનાર એટલે કે કલાકાર પાંચમું મૂર્તિઓ બનાવનાર કારીગર અને શું કહેવાય શિલ્પી તો વિદ્યાર્થીઓ આ જે 5 સમૂહ તમારા જે શબ્દ સમૂહ છે તમારે ટેક્સ્ટ બુકમાં લખવાના છે નોટબુકમાં બીજા 5 જાતે શોધીને લખવાના છે થેન્ક યુ